નવસારી શહેરમાં માત્ર 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર બની ગયા છે. ભારે વરસાદને કારણે સિટી ગાર્ડન અને રોયલ પાર્ક સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. તેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીમાં માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ અનેક સોસાયટીઓના પ્લોટમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા રહેવાસીઓનું જનજીવન પ્રભાવિત બન્યું છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય કે નોકરીએ જતા લોકો સૌને પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. આ વખતે પણ થોડા જ કલાકના વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ જતા મહાનગરપાલિકા કામગીરી સામે અનેક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2 દિવસથી પડતો હતો, વરસાદ પડતો હતો, પાણી આવે પણ નીકળી જતા હતા. અત્યારે પાણી હાલ 2 દિવસથી પાણી નથી નીકળતા. લોકોના ઘરોમાં પાણી પડાઈ ગયા છે. કેટલા ઘરો એવા છે? અત્યારે અહીંયા છે ને 10-15 ઘર અહીંયા છે ને પેલી સાઈડ છે 15 ટોટલ 100-200 ઘરો છે ને પાણીમાં જ છે અત્યારે. ઉમેશ સોની, નવસારી.